આજે સવારે છોકરાઓની ડિમાન્ડ થઈ ગઈ કે આજે તો અમે સ્કૂલમાં કેક લઈ જવાના છીએ, એટલે મમ્મા કેક બનાવો. તો હવે સવારમાં મગજ તો કામ કર્યા નહીં કે કેવી રીતે ફટાફટથી કેક તૈયાર કરીને આ લોકોને લંચ બોક્સમાં આપું. પછી મને ખ્યાલ આવ્યો કે મારી પાસે ઓરિયો બિસ્કિટ છે, તો અહીંયા મેં લઈ લીધી 3 ઓરિયો બિસ્કિટ અને એને નાના તોડી નાખવાનું. પછી એને મિક્સર જારમાં નાખી દેવાનું. 1 કપ જેવા દૂધ આપની નાખી દેવાનું, રૂમ ટેમ્પરેચરમાં આવી જાય એવું. તો હું તો ખરેખર સાચું કહું તો ઠંડુ દૂધ જ ફ્રીજમાં હતું, સવારમાં એટલું બધું ટાઈમ ન હોય. પણ હા, તમે રૂમ ટેમ્પરેચરમાં જે નોર્મલ થઈ જાય દૂધ એ લેજો તો વધારે સારું પડશે. 1 કપ દૂધ લીધું અને અહીંયા 3 હતા મારી પાસે પેલું ઓરિયો બિસ્કિટ. પછી મેં એમાં બેકિંગ સોડા થોડુંક નાખી અને ચપટી મીઠું નાખી દીધા અને ખાવાવાળા જે ખારું હોય ને એ બી નાખ્યા. એકદમ નાની ચમચીથી અડધી ચમચી ખાવાવાળા પેલા ખારી હોય એ નાખવાની અને પછી થોડુંક બેકિંગ સોડા નાની ચમચીથી અડધા ચમચી અને ચપટી મીઠું નાખવાનું, ખાંડ નાખી દેવાનું અને બધી વસ્તુઓને 1 વાટકી મલાઈ આપણે ફ્રેશ નાખવાનું અને કાં તો બટર નાખીને મિક્સરમાં એને ખૂબ સરસ રીતે આપણે એકદમ તૈયાર કરી લેવાનું છે બેટરને. અને બેટર એકદમ રિબન ટાઈપનું હોવું જોઈએ, એ ખ્યાલ રાખવાનું. તો સરસ આપનું કેક બનીને રેડી થઈ જશે. આમ તો મેં એ કેકને કઢાઈમાં પેનમાં બનાવી, મીઠું નાખીને પછી એની ઉપર રિંગ નાખી દીધું અને એક જે મારી પાસે હતું ને તપેલી જેવા હતી કેકની, તો એમાં નાખીને આપણે કુકરના જે તપેલી હોય ને એમાં બી આપણે નીચે થોડું ઘી લગાવીને, ઓઇલ લગાવીને, કંઈ બી તમે લગાવી શકો છો, બટર પેપર મૂકીને પછી એની ઉપર એ બેટરને નાખી જ દેવાનું, થોડું ટેપ કરવાનું અને પ્રીહીટ કઢાઈ ઉપર એ નમક નાખીને કઢાઈને પ્રીહીટ કરવાનું ઢાંકીને. પછી 10 મિનિટ પછી કઢાઈ આપણી સરસ થઈ જશે, તપાઈ જશે. એની ઉપર આપની કેકની પેલી બેટર જે હોય ને બેટરને આપણે મૂકી દેવાનું છે બર્તન અને બટર પેપર લગાવીને ઉપરથી પછી આપણે ઢાંકીને એને 25થી 30 મિનિટ સુધી આપણે છોડી દઈએ. તો પછી ઓરિયો બિસ્કિટ આપણી ખૂબ સરસ બનીને તૈયાર થઈ જશે. અહીંયા મેં ઓવનમાં થોડું બેટર આપણી પાસે રહી ગયા હતા એટલે ઓવનમાં બનાવી લીધું. તો આ મારી પાસે કપકેક થઈ ગયું છે. તો ઓવનમાં તો બનતા એને વારે નહીં લાગ્યું, 1.5 મિનિટની અંદર જ અમારા કેક બનીને અહીંયા રેડી થઈ ગયો. આ છે અમારી કઢાઈમાં બનેલું કેક. તો તમે જોઈ શકો છો, ખૂબ જ સ્પોન્જી, ટેસ્ટી. અને આ કેકને મેં ટૂટી ફૂટી નાખીને બનાવ્યા તો છોકરાઓને ખૂબ ગમી ગઈ. આજે તો છોકરાઓને ખરેખર સ્કૂલમાં મજા આવી ગઈ. બધા છોકરાઓને બહુ જ મજા આવી ગયા હતા ખાવામાં. તો એકદમ ઝટપટથી આ કેક સવારમાં જ્યાર સુધીમાં કેક છોકરાઓને તમે રેડી કરશો એટલી વારમાં તમારા કેક આવી રીતે બનીને રેડી થઈ જશે. આજે અહીંયા મેં તમને કાપીને બતાવું છું, બહુ સરસ રીતે કેક કપાઈ પણ ગયા. તો સવારમાં મને ખ્યાલ નહીં આવ્યું એટલે આગળની રેસીપી થોડી એને જ્યારે આપણે બેટર તૈયાર કરતા એ રેસીપી મારાથી છૂટી ગઈ છે. તો નેક્સ્ટ વિડીયોમાં હું ટ્રાય કરીશ કે બહુ જલ્દી તમારા માટે આ કેકની રેસીપી આખી લઈને આવીશું. તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી એક લાઇક કરજો, તમારા ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સને વિડીયોને શેર કરજો. જો તમે ચેનલ ઉપર પહેલી વખત છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.